વાવથરા જિલ્લાના સોઈ ગામ ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને ગૌ રક્ષકો એકત્રિત થયા હતા. સોઈ ગામ પ્રાંત કચેરી ખાતે પહોંચીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેમજ દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગૌ ભક્તોએ સોઈ ગામ પ્રાંત અધિકારી મારફતે દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને સંબોધિત આવેદનપત્ર રજૂ કર્યું હતું. રજૂઆતમાં જણાવાયું હતું કે ભારતની સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરામાં ગૌ માતાનું વિશેષ સ્થાન રહેલું છે, તેથી ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો જોઈએ. આ સાથે દેશભરમાં ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ગૌ રક્ષકોએ જણાવ્યું હતું કે ગૌ સંવર્ધન અને ગૌ રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા કડક કાયદા અમલમાં મૂકવા જરૂરી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગૌ માતાના સન્માન માટે સરકાર સુધી પોતાની લાગણી અને માંગ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. માવજીભાઈ રાવલ, મસાલી સરપંચ. હવે ગૌ માતા માટે જે આપણે અત્યારે ભેગા થયા છીએ એ એક જ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌ માતાનું ગૌ હત્યા બંધ કરવા માટે ભેગા થયા છે. તો તાત્કાલિક આ બધાને આપી અને વડાપ્રધાન સુધી, રાષ્ટ્રપતિ સુધી અને મુખ્યમંત્રી સુધી અને રાજ્યપાલ સુધી આવેદનપત્ર પહોંચાડવાના છે. હોય એટલે ભેગા થયા. જય ગૌ માતા. આજે શ્રીગામ તાલુકાના સમગ્ર ગૌપ્રેમીઓ ભેગા થઈ અને માનનીય પ્રાંતશ્રી મારફત રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગૌ માતા એ આપણા સનાતન ધર્મની માતા છે અને ગૌ માતાને અને ગૌવંશને સન્માન મળે અને રાષ્ટ્ર માતાનું એને બિરુદ મળે એટલા માટે કરી અને આજે આ બધા એકઠા થયા છે આવેદનપત્રો આપવા માટે. સંસ્કૃતિ જો બચાવવી હશે અને સ્વાસ્થ્ય જો બચાવવું હશે તો ગાય માતાને રાષ્ટ્રની અંદર ગૌ માતાનું સન્માનજનક સ્થાન આપવું એ જરૂરી છે. આપનું નામ? ડૉક્ટર બિપિન ત્રિવેદી, રિટાયર્ડ ડેપ્યુટી ડાયરેક્ટર. આજે ભારતની અંદર જ્યારે લાખો ગાયો કપાઈ રહી છે તો સરકારને એક જ વિનંતી કે ગૌ હત્યા બંધ થાય અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે. અત્યારે ગાય રાષ્ટ્રમાતા થાય તો દેશની અંદર દરેક વ્યક્તિને સદવિચાર આવે, સારા જીવન જીવી શકે. ગાય રાષ્ટ્રમાતા છે. અત્યારે ગૌનું ખૂબ જ પ્રમાણમાં કચરો ગાય ખાય છે, રોડ ઉપર, રસ્તા ઉપર ગાયો રજળી રહી છે. તે ખૂબ જ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ માટે એક જ દુઃખદ વાત છે. દરેક સરકારને વિનંતી કે ગાયને રાષ્ટ્રમાતા તરત જાહેર કરે અને હિન્દુ ધર્મ, સનાતન ધર્મનો જય થાય. જય ગૌ માતા, જય ગોપાલ. આપનું નામ? ગિરીશભાઈ દવે ચાળા.